નિષ્પક્ષપાતી થાય ત્યારે આત્મા જાણે તો નિષ્પક્ષપાતી થાય. એમને પેલો નિષ્પક્ષપાતી થાય તોય નકામો તો સમજ પડી ને. પછી એમની વાણી શારદાદ હોય. શારદાદ એટલે બધા ધર્મ વાળા બધાને ગમે. દરેક ધર્મ વાળા ભેગા થયા ને બધાને ગમે. સમજાય તમને. અને બીજું શું, તમે જ્યાં જાઓ તો પહેલું પૂછવું કે આ દુનિયા કોને બનાવી? કે ભગવાન બનાવી. એટલે ત્યાંથી જ આપણે ઉઠી જઈને ચાલતા થવું. તો જો મોક્ષ જોઈએ તો ના દેવું. કારણ કે ખબર જ નથી કે કોને બનાવી. ભાન જ નથી જગત ને. આનંદતાથી આનું આજ ગા ગા કર્યા કરે ભગવાન. બાપે કોઈ બનાવી જ નથી. આટલા ચિહ્નો પરથી આપણે કોઈનો ઉપકાર તો ભૂલાય નહીં. હંમેશા થોડું ઘણું આટલી સમજણ પાડી. સ્કૂલમાં ભણાયા હોય ને તેનો ઉપકાર ના ભૂલાય ને. પણ જોડે જોડે આ ભૂલાય નહીં. ત્યાં જો મોક્ષ જોઈએ તો આત્મા જોઈએ તો આત્મા ના હોય. ત્યાં આગળ આત્મા પક્ષપાતમાં આત્મા જ ના હોય. અને જો ભગવાન ક્રિએટર કહ્યું તો આત્મા ના હોય. અમને બધાને પોતાના દોષ દેખાતા છે. તમને તમારા દોષ દેખાય છે? કેટલા દેખાય છે? એ જેટલા દેખાય છે ને એટલા પાસે જતા આવે ને પાછા બીજા એટલા કાલે બીજા આવે. તો એ દોષ નો ભંડાર બધો પૂરો થઈ જાય ત્યારે એ પ્રગટ થાય. સમજ ને. આત્માનો અનુભવ તમે કરાવીએ, આત્મા પ્રાપ્ત કરાવીએ, પણ આ દોષ પછી આત્મા પ્રાપ્ત થયા પછી દોષ નીકળવા મળે. આવો સાહેબ, એ તમને સમજાય સારી વાત છે. અને આ જેમ છે એમ જગત ને વાસ્તવિક જાણવું પડશે. કેવું જાણવું પડશે? આ જે વાસ્તવિકતા નથી. એટલે ફોરેનના સાયન્ટિસ્ટો મને પૂછે છે કે શું ગોડ ક્રિએટર નથી? તારે મારે એમને કહેવું પડે છે ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ હોય નહીં. આત્મા પરમાત્મા છે. અને એક ફરો જ્ઞાની પાસે મળે ત્યાર પછી બધા પોતાના દોષ નીકળવા મળે. નહીં તો એક દોષ દેખાય. અત્યારે કેટલા દોષ દેખાય છે? હું ડાયો છું એ દેખાય પણ દોષ ના દેખાય. શું તેમાં એક ઓની ડાયો નથી, એક પૈસા બાય ડાયો નથી. અત્યારે તમારે પુરુષાર્થ ક્યાં છે? આ તો પ્રકૃતિ નચાવે છે. કોણ નચાવે? આ કોણ નચાવે તમને? આ પ્રકૃતિ નચાવે છે. એમ નાચે છે પછી હું નાચ્યું. અરે ભાઈ પ્રકૃતિ નચાવે તમે શું નાચ્યું બોલો છો? એ સમજાય તમને? ના સમજાય તો આ કડક બોલવાનું છોડી દઉં. જો સમજાય તો બોલેલું કામ નહીં તો પછી નકામ ઉડતું ઊંધું થાય ઉડતું. કારણ કે મારે તો વાસ્તવિકતાનું બોલવાનું. અહીં વાસ્તવિક અહીં અંધારામાં રાખવાનું હોય જ નહીં. કારણ કે વાસ્તવિક જાણવું હોય તો જ અહીં આવવું, નહીં તો બીજું કામનું નથી. આ બધા સ્ટેન્ડર્ડ છે બહાર. એ સ્ટેન્ડર્ડમાં જો રહેવું હોય તો ત્યાં રહેવું, અને સ્ટેન્ડર્ડ બહાર નીકળવું હોય અને વાસ્તવિકતામાં આવવું હોય તો અહીંયા આવવું. સમજાય તમને? તમારી શી ઈચ્છા છે? વાસ્તવિક જાણવાની. હા, તો વાસ્તવિક ને બાકી બહાર ત્યાં વાસ્તવિક ના હોય. સમજો ને? આ તો બધા પોતાના દોષ સાથે નહીં દેખાતા. બધાને કોઈ બાવો બાવરી કોઈ નહીં પોતાના દોષ ના દેખાય, પોતાના ગુણ દેખાય. હમ એસે હે, હમ તેસે હે, હમ એસે. મારા ડગોલા જેવો છું, એસે તેસે. ક્યાંય જાનવરમાં જતો રહીશ તો તોલ થાય છે. આ પોપાભાઈ નું રાજ નથી. આ ત્યાં તો તોલ થાય છે, એક્ઝેક્ટ તોલ થાય છે. શું થાય છે? સમજ પડે ને? અમારી સહેન તૈસે ને હમ હમ હમ. ભગવાન હમના વિરોધી છે. કોના વિરોધી છે? તેના વિરોધી છે. લોભના વિરોધી નથી, ક્રોધના વિરોધી નથી, હમના વિરોધી. જો આ સાહેબ ને હમ નથી તો કેટલા પ્રેમ પછી બોલાવે બધા. આ સાહેબ છે એ મોટા સાહેબ છે. ત્યાંના સાહેબ છે જાણો છું. હા, એમને સમજ પડવા ને એવી પાયરી બધા હમ હોય ને આપડે નીચે બેસી જાય એવા સાહેબ છે. બધા જારી જારી બોલેલા. શું ત્યાં તારો હમ જોયેલો કે નહીં? નહીં જોયેલો? એ નહીં ભાઈ છે પણ જોયો નથી. એ એટલે જ ત્યાં જોયેલો છે. પોતે જોયો હોય તો જ છે કે નહીં તે કેવી રીતે તારા હમ જોયેલો છે. તે કેવડો મોટો તે જોયેલો છે. હવે એને ઓગાળી નાખવો પડશે, ડિઝોલ્વ કરવો પડશે. એ કઈ રીતે? એ રીત ના કરે. આ નકલ નથી કરવાની. એ નકલ ની ચીજ જ નથી. આ ડિઝોલ્વ કઈ રીતે થાય? બધું હું તમને એક જ કલાકમાં કરી આપીશ. કઈ રીત ના પૂછી. રીત પૂછી ને તો શું થાય? વિકલ્પી ચીજ મળે. કેવી મળે? તારે નિર્વિકલ્પી જોઈએ છે કે વિકલ્પી? તો વિકલ્પીઓમાં નકલ ના હોય. નિર્વિકલ્પીઓમાં વિકલ્પીઓમાં નકલ છે. નકલ કરવી તારે? નકલ નથી કરવી, મારે અહમ ને ડિઝોલ્વ કરવો છે. તમે કહો છો ને મારે નકલ નથી કરવી, મારે અહમ ને ડિઝોલ્વ કરવો છે. હા, અમને ડિઝોલ્વ કરી આપું, અરે મોક્ષ આપું, અમને ડિઝોલ્વ કરી આપું, દિવ્ય ચક્ષુ આપું. બહાર બધે આત્મા દેખાય, જીવ માત્ર ની મહી. તારે ગુરુ ના બહુ આત્મા દેખાય. જો
તું જાણ ગુરુ નહીં કહે છે કે ભાઈ તમારે જો કરવું હોય તો પૂરું કરવું હોય તો આવો, ના કરવું હોય તમે જ્યાં છો અમારે ત્યાં કઈ જરૂર નથી કઈ. પણ મારે ફરજ છે મારે તમને સારી જગ્યા જોઈએ, મારે તમને દેખાડવી. શું કહ્યું? તારે ભૂલો નહીં દેખાડે એનું શું કારણ? તું જ જજ, તું જ આરોપી, તું જ વકીલ. તું તારમ તાણે છે ખરું? એ તો જાય જ. એ તો પ્રયત્ન કરીએ છીએ તો નથી જતા. પ્રયત્ન કરી છે તો દોષ કાઢવા માટે પ્રયત્ન થાય, પ્રયત્નથી જાય નહીં. એને પ્રયત્નની જરૂર જ નહીં. પ્રયત્ન કરવાથી તો સંસાર ચાલે. દોષ કાઢવા માટે પ્રયત્નની જરૂર નહીં. સાચું જ્ઞાન ત્યાં પ્રયત્નની જરૂર બિલકુલ નહીં. જ્યાં આગળ આ જ્ઞાન છે, જ્યાં આગળ જળ જ્ઞાન છે, જળ, ત્યાં આગળ પ્રયત્નની જરૂર છે. અને પ્રયત્ન તમારા હાથમાં ક્યાં છે? આ તો બધું પ્રકૃતિ ચલાવે છે. અહીંયા તને પ્રકૃતિ તેલ લાવી. હવે પછી પુરુષ થયા પછી પુરુષાર્થ ઉત્પન્ન થાય. ક્યારે થાય? તો તારે જાણવું છે બહુ મોટું પુસ્તક પૂછ ને. કઈ તું આમાં માખું પૂછીશ તો હું તને સીધો જવાબ આપીશ. માખું પૂછીશ તો વાંધો નથી. છે જ નહીં, મારે અનુભૂતિ કરવી છે. એ મારે પૂછવા જેવું કશું છે જ નહીં. મારે તો અનુભૂતિ કરવી. આત્મા અનુભૂતિ, આ અનુભૂતિ બહાર ચાલે છે ને, આ જે બહાર અનુભૂતિ ચાલે છે ને એ અનુભૂતિ જ ન હોય. આ તો પિત્તળ ને હોનું માનવાની અનુભૂતિ ચાલે છે. પિત્તળ ને હોનું પણ જયારે વેચવા દે છે ને ત્યારે બજારમાં ની કિંમત આવે ચારોને. અહીં બધા ઘેર બધા ઘેર પિત્તળ વેલી રાખે, બધા મજા કરે ખરા. આપડે હોનું મળી ગયું, હોનું મળ્યું, પણ જયારે વેચવા છે ખબર પડશે. અનંત અવતારથી આવું ભટક 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 નિષ્પક્ષપાતી થાય તારા કામ થાય એવું છે. નિષ્પક્ષપાતી તને ગમે? નિષ્પક્ષપાતી આ આશ્ચર્ય છે, 11મું આશ્ચર્ય છે, વર્લ્ડમાં હોય નહીં. તો આમાં કશું દબીઓમાં વાક્ય કોઈ કે છે આ વાક્ય છે ફક્ત એક શબ્દ સોસરવો વિંધેવું ત્યાં જ બેડા પાર. એક શબ્દમાં કહી ગયો ને કામ થઈ ગયું, મોકલી જાય. એ કેવી રીતે પહેશે? એ પહે પાંચરા થઈ તારે પાંચરો થાય તારે ને પાંચરા થયા નથી. અહીંયા તારથી પાંચરા થયા નથી. બેસવા કોણ નથી દેતું? હે આ શબ્દ કોણ પહેસવા નથી દેતું? એ નથી બેસે આડે તમારી. હું કઈક જાણું છું, ડફોળ કશું જોડ્યું નથી. અમતા શું બટેક બટેક કરો છો? કશું કોઈ આવે કોઈ જોડ્યું નથી. આ તો બધા સ્ટેન્ડર્ડ છે. ફર્સ્ટ સ્ટેન્ડર્ડ, સેકન્ડ સ્ટેન્ડર્ડ, થર્ડ સ્ટેન્ડર્ડ. એને સ્ટેન્ડર્ડ ના માસ્તરો છે. એને ખોટું નથી કેતા, પણ જાણ્યું તો કોનું નામ કેવાય? જાણેલું જ્ઞાન ચેતન હોય. કેવું હોય? તો બધું ભાઈ આડે લઈને આવ્યા. હું કઈક શું જાણ્યું તે કશું એક અક્ષર ના પામે. એમાં તો એક વાળ નથી પામ્યા. હું એવો દાવો નથી કરતો. શું કહ્યું? હું એવો દાવો નથી કરતો કે હું ના એવો દાવો નહીં, પણ આ તેથી આડે લીધે પહેરતો નહીં. અમારો શબ્દ, અમારો શબ્દ દરેક ને પહેરી જ જવો જોઈએ. અમારે તો અમારી વિતરાગ વાણી હોય. શું કહ્યું? અમારો શબ્દ પહેરી જાય, પણ તને સાથે નહીં પહેરતો. એ કારણ મને નથી ખબર. શું કે છે? એ કારણ મને નથી ખબર. એ બધું આ મનમાં આડે ખરી ને. હું કઈ વાણી બેઠો છું તરફ ને ખુલ્લું કરવું પડે. આપને ધર્મ પેસવું હોય ને ત્યારે સીધું થવું પડે, ના પડવું પડે. અને શું જાણ્યું? કોઈ જાણ્યું હોય તો મને કહે કે ભાઈ મેં આ જાણ્યું છે. જાણવાનો અર્થ શું થાય છે? પ્રકાશ થાય છે. પ્રકાશમાં ઠોકર ના લાગે. આ તો આખો દાડો આધી ઉપરીમાં સડ કરે છે ને એની પાસે પ્રકાશ થયો મને કે છે. અને અનુભૂતિ તો હોય ને. અનુભૂતિ ચોખ્ખું લખ્યું ને કે વિના સર્વજ્ઞની કૃપા મહા મુશ્કેલ અનુભૂતિ. આ તો અનુભૂતિ આ વિકલ્પી છે. કેવી છે? બે જાતની અનુભૂતિ, વિકલ્પી અને નિર્વિકલ્પી. વિકલ્પી બધા સંતોષ માની બેસી રહે. મેં પેસે તો રોગ ઓછો થાય તો મેં પેસે એક શબ્દ પહેર બહુ થઈ ગયું. જ્ઞાની નો એક જ શબ્દ પહે. આ તારી પેટ બી થયેલો જ છે ને છોકરો, એ મોક્ષમાં જ રહે છે નિરંતર. એવો શંકાશીલ માણસ કોઈ દાડો પ્લેનમાં બેસે કરો એ તો ત્યાં આગળ નિશંક થવું પડે કે ભાઈ પ્લેન નહીં તૂટે, નહીં તો દાદાનું નામ દઈશું નહીં તૂટે એમ કરીને બેસવું પડે. આ બાબુ દાદાનું નામ દે ને બેસી જાય. આ છોકરો કહે છે મોક્ષ કોઈ કે છે આ વર્લ્ડમાં કોઈ તે લાય મારી પાસે મોડે બોલાય નહીં. એ અનુભૂતિ બોલે છે ને તેને મારી પાસે તે લાય. કોઈ સાધુ સુધે બોલતો હોય તો હું અહીંયા આવે છે. હું કહું અનુભૂતિ શું સમજો તમે? બંધ થઈ જશે. આ તો બધી ઘેર ઘેરની પોતાની માનેલી અનુભૂતિ કેવી છે? પોતાની ભાષાની. દરેકની ભાષા જુદી હોય, જાણો છો? દરેકની લેંગ્વેજ જુદી જુદી હોય. પોતાની લેંગ્વેજમાં માનેલી વિકલ્પી. અહીં તને જબરજસ્તી નથી. આ તો અહીં આપવા જેવી ચીજ જ નથી. આ તો તું અહીં આવી પડે છે તો વાત કરીએ, નહીં તો વાત જ ના કરીએ. આ તો બિલકુલ કહીએ તું કરું છું એ જ બરોબર છે એવું કહીએ. મેં શું કહીએ? કારણ કે અહીં કોણ બધા ભાર ઉતારું?
અહીં તો એની મારે આવી પડે એક માર દેવું છે મારે બહાર ઉઠાવવું પડે શું એ કઈ આ નવરો છું કે બધા ઉઠાવવા માટે તને તો આ સંતોષ ના થતો હોય તારું પ્રાપ્તિ ન થઈ હોય તો અહીંયા આગળ આવવાનું કોઈ કારણ છે અને પ્રાપ્તિ થઈ એની જરૂર નથી તને સંતોષ છે ને હે શું કે છે નથી તો સંતોષ ના હોય તો કોઈ પણ જગ્યાએ પ્રાપ્તિ કરવા માટે કઈક જગ્યાએ તો સાધારણ વિશ્વાસ રાખવો પડશે નહીં રાખવો પડશે આ તારા આત્મા દેખે છે આત્મા દેખાય છે એમનો આ બધાને દેખાય છે ગાય ઘોડા કૂતરા બધામાં આત્મા દેખાય આત્મા વર્ષ તરફ ભૂતે શું થયો છે કેટલા વર્ષ 40 વર્ષથી મારી જોડે છે તું 2.5 વર્ષ થયા 2.5 વર્ષમાં તો એ મારી જોડે છે ફક્ત નહીં તો લાખ અવતાર જાય તો આ ભૂતિ આત્માની અનુભૂતિ આ મોક્ષ કેવો ને એ બધી વાત જ ક્યાંથી થાય આ તો આશ્ચર્ય તારા સાંભળવામાં આવશે આશ્ચર્ય તને ભાઈ થડકાટ થઈ ભડકાટ થઈ જાય છે કે આ શું આવું હોતું આ હોય નહીં આવું છતાં બન્યું છે ને હકીકત છે ને જય એ જગ્યાએ થોડો તૈયાર થાય પછી આવજે ઉતાવળ નહીં કરવા જેવું નથી આ સમજ ને ત્યાં એકવાર અનુભવ તો આગળ થયો છે ને અનુભૂતિ થઈ છે ને કે હજુ બાકી છે અનુભૂતિ થઈ હોય તો પછી બીજી અનુભૂતિની જરૂર નહીં અને જો બાકી હોય તો કરી નાય પણ એ વિકલ્પી છે બધું એ બધું જુઠ્ઠું છે બધું એ ત્યાં આગળ બજાર વેચવા છે ચાલો નહીં આવે બે માલ છે આ જગતમાં કોણ તો વિકલ્પિત છે કોણ તો નિર્વિકલ્પિત છે તો નિર્વિકલ્પી એ અલૌકિક કહેવાય અને વિકલ્પી અલૌકિક કહેવાય કે મને વિશ્વાસ રાખવામાં વાંધો નથી પણ મન છે હા પણ આ એરોપ્લેન માં બેહવું હોય આપડે તો પછી મન સંકલ્પ વિકલ્પ કરે પડશે શું થશે બેહવું હોય તો શું કે છે સંકલ્પ વિકલ્પ થાય છે તોય બેસીએ છીએ આપણે હા પણ તે તો સંકલ્પ વિકલ્પ બંધ કરવા પડે છે ને એ તો ચાલુ જ હોય બા મુશ્કેલી આ તો એવું છે ભાઈ આ પદ ભાઈ આ વસ્તુ એવી છે કે તું રહ્યો છો આ અમે અમારી પાસે બુદ્ધિ ના હોય બિલકુલ અમે અબૂત કહેવાઈએ બોલ તું શી રીતે તું શી રીતે તારે ગમે વાત શી રીતે ગમે તને તું બુદ્ધિ થી માપવા જવું છું બુદ્ધિ થી મપા એવું છે નહીં અમે અભૂત છીએ એટલે બુદ્ધિ થી મપા એવું છે તું માપવા જવું છે અને તે તારે માપતા આવડું છે ને માપનાર 5 મિનિટમાં માપી લે વાર ના લાગે તારે માપતા આવડું છે ને હજુ તો બહુ વાર લાગશે ઘણો ટાઈમ અમારે એક જ શબ્દ સમજી જાય માણસ જો એને કેપ ના ચડ્યો હોય તો ખોટો કેપ કોઈ ના ચડાયો હોય ધ્યાનમાં ના બેહાડ્યો હોય આ ધ્યાન થી તો માણસો ધ્યાન એ તો શું છે આ શીખવાડે છે ને જગત ના લોકો ધ્યાન એ શું છે માદકતા છે કેવળ શું છે માદકતા સમજ્યા હતા માદકતા નો અર્થ સમજ્યા જો કેફી કેપ પણ કેપ માં રવાને પછી થઈ ગયું કામ થઈ ગયું એ બાવળ માદક માં એ બાદકતામાં ધ્યાન હંમેશા બધે માદકતા છે બહાર નો અત્યાર સુધી આ 20 વર્ષમાં ત્રીજો માણસ હતું અમારે તો બે જણા આવી ગયેલા તે પેલા કે છે કે તમારું જ્ઞાન અમને ગમે છે પણ અમને અનુભૂતિ કરાવડાવો શું અરે ભાઈ અનુભૂતિ શેની અનુભૂતિ અત્યારે અનુભૂતિ જ છે ને તારું અસ્તિત્વ છે અનુભૂતિ નથી અસ્તિત્વ છે અનુભૂતિ બીજી શેની અનુભૂતિ છે બીજી અનુભૂતિ મારે તો કૃપા જોઈએ કૃપા થાય પાત્ર થવું એવો થયો છે તું કૃપા પાત્ર કેવો હોય હા સરળ હોય ત્યાં સરળતાની ખરું જરૂર રુજુતા એ બધું ખરું ગુણ જરૂર ખરી તે તારમ સરળતા એક અક્ષરી સરળતા માટે પેલો રુજુતા આવે એવું કર ત્યાં બે થોડી વાર ત્યાં આગળ જ્યાં કરતો હોય ને તે કર રુજુતા આવે ત્યાર પછી કામ રુજુતા એટલે સરળતા સાચી વાત તરત સમજી જઈને સરળ તરત ફેરફાર થઈ જાય અને તરત આટલો વગર કરશો વગરતો નથી એસિડ રાખવું તો વગરતો નહીં ત્યારે પછી શું કરવાનું છે એને કરવાનું શું માલ એટલે અમે રહ્યા બુદ્ધ એ બુદ્ધિ માપવા જાય છે અસી રીતે જડવાનું છે એના કરતા એને તો રહેતો હોય એ જ્યાં હોય ને ત્યાં બરોબર છે તે એને નથી ભાવતું એ પોહાતું નથી આ પોહાતું નથી બે સીમ પોહાય બે માંથી એક તો પોહાવું છે ને અને તને તો અહીંયા આવવાની છૂટ તારે જયારે આવવું તો આવજે અહીંયા અહીંનો મતો નથી અહીં તો અમે અભૂત છીએ અભૂત એટલે બુદ્ધિ અમારા બિલકુલ હોય નહીં આ બધા તું ગયેલો ને બધા બુદ્ધિશાળી તું બુદ્ધિશાળી ને અને બુદ્ધિશાળી શું હોય એ બધા શું હોય ઇમોશનલ હોય શું અનુભૂતિ તો કોઈ દાડો થાય જ નહીં બુદ્ધિશાળી ને અનુભૂતિ કોઈ દાડો થાય નહીં સમજ ને એટલું સમજી લેજો